નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 27 સપ્ટેમ્બર 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ. તે પહેલા ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવું, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો અતિ આધુનિક દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવે છે? તો 25 સપ્ટેમ્બરના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. આપણને ખ્યાલ જ છે. શા માટે? તો અત્યાધુનિક દિવસ જે 25 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે, જે પંડિત આપણા દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. અને 1916માં યુપી મથુરા જિલ્લામાં જન્મેલા આ દાર્શનિક અને વિચારસારી રાજનેતા હતા. અત્યાધુનિક શબ્દ એ સંસ્કૃત શબ્દ છે, જેનો અત્યનો અર્થ તો કે સૌથી ગરીબ અને સહેલો થાય છે ટૂંકમાં, અને ઉદયનો અર્થ તો તેને સમાજનો સૌથી નબળો વર્ગનું ઉત્થાન કરવું, આ એનો પ્રતીક છે. તો યાદ રાખો, પેલી વખત 2014માં દિવસ ઉજાયો હતો, યાદ રાખવું. આના ઉપરથી એક બે યોજનાઓ પણ હાલે તો જોઈ લઈએ. અત્યાધુનિક અન્નપૂર્ણ યોજના જે 2000માં શરૂ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય બીપીએલ પરિવારો માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવી. દીનદયાળ અત્યાધુનિક યોજના જે રાષ્ટ્રીય શહેરી આજીવક મિશન તરીકે ઓળખવામાં આવે છે, અને એક્ઝામમાં આનું બીજું નામ પૂછાઈ ગયું તો યાદ રાખવું. અને તે ગ્રામીણ અને શહેરી ગરીબીને આવરી લે છે. આ બંને વિભાગોમાં શરૂ કરી હતી, ગ્રામીણમાં 2011માં અને શહેરીમાં 2013માં. તો યાદ રાખવી આ બે મહત્વની યોજના. ત્યારબાદ એશિયાનું સૌથી મોટું રેલ ઓફિસનલ કમાન્ડ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો નરેન્દ્ર મોદીએ કર્યું અમદાવાદ ખાતે. તો રેલવે મંત્રાલયે જાહેરાત ક્ષેત્ર ઉપક્રમ અને ડેડિકેટેડ ફેબ્રિક કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ અમદાવાદ સાબરમતી ખાતે એક અતિ આધુનિક ઓપરેશનલ કમાન્ડ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું, જે એશિયાનું સૌથી મોટું ઓપરેશનલ કમાન્ડ બની ગયું છે. અને આ કમાન્ડ સેન્ટ મૂન વેસ્ટ કોરિડોર માટે રેલ કામગીરી નિયંત્રણ કરશે. આનું દેખરેખ તો કે ફ્રેઇટ કોરિડોર એટલે માલ સામાનની અવરજવર થતી હોય ને એવું કોરિડોર. તો એ કોરિડોરનો અર્થ તો યાદ રાખવો. 3.60 હેક્ટરમાં ફેલાયેલું છે. 12,867 ચોરસ મિલ્સ વિસ્તાર છે, એવું કઈ નો યાદ રહી તો યાદ છે. 1506 કિલોમીટર છે, અને યુપી, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર વગેરેમાં આ જોડશે. તો ખાસ યાદ રાખવું આ કોરિડોર. ત્યારબાદ અગ્નિક્રુઝ ક્રોસમોસ દ્વારા એરોસ્પેસ અને જે રોકેટ સિસ્ટમ માટે ભારતની પહેલી રોકેટ 3D પ્રિન્ટિંગ રોકેટ સુવિધા ક્યાં શરૂ કરી છે? તો અહીંયા ચેન્નાઈ ખાતે કરી છે, આઈઆઈટી મદ્રાસની અંદર. તો અગ્નિક્રુઝ કોમ્પ્લેક્સ જે ખાનગી કંપની છે, અહીંયા સ્પેસ સ્ટાર્ટઅપ અને એરોસ્પેસ રોકેટ સિસ્ટમ માટે ભારતની પ્રથમ ખાનગી લોજ ફોર્મેટ એડિટિવ મેન્યુફેક્ચરિંગ સુવિધા શરૂ કરી. આ સુવિધા ચેન્નાઈમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ ટેકનોલોજી જે આઈઆઈટી મદ્રાસ છે ને, એના રિસર્ચ પાર્કમાં શરૂ કરવામાં આવી છે. તે વિકાસને ઝડપી બનાવશે, ખર્ચમાં ઘટાડો કરશે, અને આનું ડિઝાઇન, સન્યુલેન અને 3D પ્રિન્ટેડ પોસ્ટ પોસ્ટિક વગેરે એક જ નીચે થશે, જે ભારતની પહેલીવાર આવું થયું છે. અને 1 મીટર ઊંચાઈની સુવિધા આ એરોસ્પેસ ભાગ 3D પ્રિન્ટન કરી શકાશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવી ક્યાં છે? તો કે ચેન્નાઈ, અને અંદર વાત કરીએ તો આઈઆઈટી મદ્રાસમાં છે, યાદ રાખવું. ત્યારબાદ અગ્નિક્રુઝ ક્રોસમોસની વાત કરીએ, જે ખાનગી એરોસ્પેસ કંપની છે, એની રચના 1 ડિસેમ્બર 2017માં થઈ હતી. મુખ્ય મથક ચેન્નાઈમાં છે. સીઓ તો કે શ્રીનાથજી રવિશંકર છે, યાદ રાખવું. ત્યારબાદ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે જે આયુર્વેદ ઘટક અને ઉત્પાદન પર ડિઝાઇન્સના ડેટાના સંગ્રહ કરવા માટે કયું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું? તો દ્રવ્ય પોર્ટલ શરૂ કરવામાં આવ્યું. કાલ થોડીક ચર્ચા કરી હતી, આજ સંપૂર્ણ જોઈ લઈએ. દ્રવ્ય પોર્ટલની વાત કરીએ, 23 સપ્ટેમ્બરના રોજ 2025માં રાષ્ટ્રીય જે આયુર્વેદ દિવસ આપણે ઉજવ્યો હતો, ક્યાં? તો કે ગોવાનું યજમાન કરતું હતું. અને આયુષ મંત્રાલયની એક પહેલ શરૂ કરવામાં આવી છે દ્રવ્ય પોર્ટલના નામે, જેનું ફૂલ ફોર્મ પછી જોઈ લેવું એકવાર. પોર્ટલની વાત કરીએ, જેમાં ઘટકો ઉત્પાદન પર ડેટાનો સૌથી મોટો જાહેર અને સુલભ સંગ્રહ રહેશે. ટૂંકમાં ડિજિટલ સ્વરૂપે રાખવાનું છે. આમાં બધી જે શાસ્ત્રીય આયુર્વેદના પાઠ્યપુસ્તકો, સમકાલીન વૈજ્ઞાનિક સાહિત્ય, જે સાહિત્ય મળે ને આયુર્વેદનું, બધી ડિજિટલ સ્વરૂપે આ પ્લેટફોર્મ પર તમને ઉપલબ્ધ થશે. તો આઈએમપી છે એટલા માટે. ત્યારબાદ કયા લેખિકાનું ધ લોનલીનેસ ઓફ ધ સોનિયા એન્ડ સન બુકર પ્રાઇઝ માટે આ પુસ્તકનું શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું છે? તો કિરણ દેસાઈનું છે. બુકર પ્રાઇઝ જોઈને અરુંધતી રોય ઉપર ન હોયા જતા.
તો ભૂતપૂર્વ વિજેતા છે બુકર પ્રાઇઝ કિરણ દેસાઈ. એની વાત કરીએ, જે બુકર પ્રાઇઝ વિજેતા અને લેખિકા કિરણ દેસાઈ ધ લોનલીનેસ ઓફ ધ સોનિયન એન્ડ સન જે પુસ્તક છે એને પ્રતિષ્ઠિત સાહિત્ય પુસ્તક શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું છે. આ એક નવલિકા છે જે ન્યાયાધીશો દ્વારા અમેરિકન રહેતા બે યુવકને ભારતીયો વિશે વિશાળ અને તર્લિક વાર્તા છે, એટલે તકની વાર્તા છે. અને કિરણ દેસાઈ નવી દિલ્હીના છે, ભારતીય લેખિકા છે. 2006માં એને ઇન્ટરહેન્સિયન ઓફ લોન્સ માટે એક બુકર પ્રાઇઝ તો મળી ચૂક્યો છે. આ બીજા માટે શોર્ટલિસ્ટ થયું છે, તો યાદ રાખવું. ત્યારબાદ બુકર પ્રાઇઝની વાત કરીએ, જે વાર્ષિક ધોરણે અંગ્રેજીમાં લખવામાં આવે છે અને યુકે અને આયર્લેન્ડમાં પ્રકાશિત થાય. એના કાલ્પનિક પુસ્તક હોય છે, જે 1969માં પહેલી વખત મળ્યું હતું કે ને $50,000 મળે છે. અને બુકર પ્રાઇઝ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે પહેલી વખત 1969માં. અને 2024નું યાદ રાખવું, સમંથા હાર્વેને મળ્યું હતું ઓર્બિટરી માટે. તો ખાસ આ બે ડેટા યાદ રાખવું. ત્યારબાદ હિમાંશી ટોંકેસ જુનિયર વર્લ્ડ રેન્કિંગ સ્ટોર્સ પહોંચનાર પ્રથમ ભારતીય જુડો ખેલાડી બન્યા છે. હિમાંશી ટોંક્સ છે એનું નામ, તો કે જુડો સાથે સંકળાયેલું છે, એટલે કે એના ખેલાડી છે. અને જે ભારતીય જુડોના ખેલાડી એ હવે આંતરરાષ્ટ્રીય જુડો ફેડરેશન જુનિયર રેન્કિંગ્સમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય બન્યા છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ. અને તેણે મહિલા 63 કેટેગરીમાં એટલે કે વર્ગ એમાં સિદ્ધિ હાંસલ કરી છે. તે દિલ્હીના છે, તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ ડેટા યાદ રાખવો. ત્યારબાદ ગુજરાતના કયા શહેરમાં ભારતની પહેલી ગ્રીન વ્હીકલ પોલિસી શરૂ કરવામાં આવી? એ 2025ની, તો સુરતમાં શરૂ કરવામાં આવી છે આ પોલિસી. તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને આજે દેશની જે પ્રથમ સુરત ગ્રીન વ્હીકલ પોલિસી 2025 શરૂ કરી. પ્રદૂષણ મુક્ત પરિવહનને પ્રોત્સાહન આપવા માટે આ એક પોલિસી છે, જે શહેર ઈ મોબાઈલ અને રાષ્ટ્રીય સ્તરે અગ્રણીય રહેશે. આ નીતિ હેઠળ ગ્રીન વાહનો ખરીદવાને પ્રોત્સાહન આપશે. 100% વાહન કરમુક્ત રહેશે, જેમાં વાહનના પ્રકાર આધારિત રાખી અને 2000 થી 4 લાખ સુધીના લાભો પણ મળશે. બીજા વર્ષે વાત કરીએ તો 75% સબસિડી મળશે. અને ચોથા વર્ષે વાત કરીએ તો 50%. જેવી રીતના તમે વાહન લો ને એની ઉપર, પહેલું, બીજું અથવા તો ત્રીજું વાહન, અથવા તો પહેલા વર્ષે અથવા તો બીજા વર્ષે લો, એ ટાઈપનું છે, કંઈ યાદ રાખવું. ત્યારબાદ ભારત સ્કાઉટ અને ગ્રાઇડર્સની 19મી જે રાષ્ટ્રીય જંબોરીની યજમાન પદ કયું રાજ્યએ સંભાળ્યું છે? તો યોગી આદિત્યનાથ વાળું ઉત્તર પ્રદેશે આ યજમાન પદ સંભાળ્યું છે. તો ઉત્તર પ્રદેશ 23 થી 29 નવેમ્બર દરમિયાન લખનૌના વૃંદાવનમાં યોજવામાં ભારતીય સ્ટાર્ટ અને ગ્રાઇડર્સ માટેની 19મી રાષ્ટ્રીય જંબોરીનું યજમાન કરશે. આ એક પરિષદ છે. ભારત પ્રથમ વખત 1953માં પસંદગી તૈયારી અથવા તો આયોજન કર્યું હતું હૈદરાબાદ ખાતે. ત્યાર પછીની આ છે. જાંબોરીનો અર્થ થાય છે મોટી ઉજવણી અથવા તો બોયઝ અથવા તો ગર્લ્સ સ્ટોક જેવો એનો અર્થ થાય છે. મુખ્ય મંત્રી અહીંયાના છે યોગી આદિત્યનાથ, એના નેતૃત્વમાં યોજાવાની છે. 35,000 સહભાગીઓ આમાં ભાગ લે એવી આની ઉદ્દેશ્ય છે. આનો ઉદ્દેશ્ય યુવા અને ઉર્જાને દિમાગ કરવું અને વૈશ્વિક ભાઈચારાને પ્રોત્સાહન આપવાનું છે. તો ખાસ નામ થોડું ઘટપટું છે, જંબોરીની યાદ રાખવું. ત્યારબાદ કયા રાજ્યમાં સૂરજપુર બાળ લગ્ન મુક્ત પંચાયત જાહેર કરી દીધી છે? તો આ ક્યાં આવેલી છે? તો છત્તીસગઢમાં આવેલી છે અને એને જાહેર કરી દીધી. જોઈ લઈએ. તો છત્તીસગઢના સૂરજપુરમાં આવેલી જિલ્લાએ 2025માં 75માં ગ્રામ પંચાયત અને બાળ લગ્ન મુક્ત પંચાયત તરીકે જાહેર કરવામાં આવી. આ સીમાસન હાંસલ કર્યો. માન્યતા સ્વસ્થ મહિલા સશક્ત પરિવાર અભિયાન અને રાષ્ટ્રીય પોષણ મહિલાનો પ્રારંભ કર્યો આ દરમિયાન. અને આ ઘોષણા 2 વર્ષથી વધુ સમય સુધી આ પંચાયતમાં કોઈ પણ બાળ લગ્ન કેસ ન નોંધાયા હોય ને, એટલે આને જાહેર કરી દીધી. આપણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં રોગ મુક્ત કેમ જાહેર કરે, એ ટાઈપનું જ કંઈક છે, તો યાદ રાખવું. જ્યારે આ ઘણા કાયદાઓ જોઈ લઈએ. કેન્દ્ર સરકારે બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન શરૂ કર્યું હતું 27 નવેમ્બર 2024ના રોજ. અને આના અંતર્ગત બાળ લગ્ન પ્રતિબંધ કાયદો 2006 આવ્યો હતો, જે 1 નવેમ્બર 2007ના રોજ અમલમાં આવ્યો હતો. અમલ મૂકનાર છોકરાઓ માટે લગ્નની લઘુત્તમ ઉંમર 21 વર્ષ અને છોકરીઓ માટે 18 હતી. ત્યારબાદ બદલ્યું હતું. 1929 બાળ લગ્ન પ્રતિબંધ કાયદો આવ્યો, જે શારદા કાયદા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. અને તેમાં મહિલાઓ માટે લગ્નની લઘુત્તમ ઉંમર 14 વર્ષ હતી અને પુરુષો માટે 18 હતી, જે આપણે સુધાર્યું ને 2007માં, એ નવું છે, જ્યારે આ એનું ઓલ્ડ વર્ઝન છે. ત્યારબાદ કઈ નદીની સહાયક સુબનસિરી નદી પર 2200 મેગાવોલ્ટનું ઓરજો હાઇડ્રો પાવર ઇલેક્ટ્રિક પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી કેન્દ્ર દ્વારા?
તો બ્રહ્મપુત્રાની સહાયક છે સુબનસિરી, ધનસિરી ને બધી તમને ખબર જ છે. તો કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય અંતર્ગત જે નિષ્ણાંત સમિતિ યોજાઈ એમાં ઓઝરુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ જે પર્યાવરણને મંજૂરી આપી દીધી. અને આ પ્રોજેક્ટ ચીનની સરહદ નજીક અરુણાચલ પ્રદેશના તાકસિંગ સુબનસિરી નદી પર આવેલું છે. તો ખાસ એટલું જ યાદ રાખવું. સુબનસિરીની વાત કરીએ, જે મૂળ તિબેટમાંથી ઉદ્ભવે છે. બ્રહ્મપુત્રની સૌથી મોટી નદી એટલે કે સૌથી મોટી સહાયક છે. ત્યારબાદ હિમાલયની પારની પૂર્વની નદી છે, એટલે કે હિમાલય પછી આવે છે. માર્ગની વાત કરીએ તો અરુણાચલ પ્રદેશ, આસામ અને ઘણા રાજ્યોમાં વહે છે. અને આમે બ્રહ્મપુત્રને આપણે લાલ નદી કહીએ છીએ અને આને ગોલ્ડ રિવર કહેવામાં આવે છે, કારણ કે આની રેતી છે ને એ ટાઈપની છે, એટલા માટે આનું પાણી ગોલ્ડ જેવું દેખાય એટલે. ત્યારબાદ કર્ણાટક રાજ્યભરમાં નવીનતાને વેગ આપવા માટે ₹1,000 કરોડનું લેપ શરૂ કરવામાં આવ્યું. એનો ફૂલ ફોર્મ છે લોકલ ઇનોવેશન એક્સચેન્જ પ્રોગ્રામ, જે એક નવી પહેલ છે. અને બેંગ્લોરની બહાર નવીનતમ ઉદ્યોગને, એટલે કે ટૂંકમાં બેંગ્લોરમાં નહીં, બેંગ્લોરની બહાર જે ઉદ્યોગ પ્રોત્સાહન આપે ને એના માટેની આ એક યોજના છે, જેનો ઉદ્દેશ્ય 5 લાખ નોકરીઓનું સર્જન કરવાનું છે. આનો હેતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ભંડોળ અને માર્ગદર્શન એવા બધીને દૂર કરવાનું છે. તો આ ખાસ એક પહેલ યાદ રાખવી, કર્ણાટક સરકારે શરૂ કરી. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો, ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી, વધારે પસંદ આવે તો સારી એવી કોમેન્ટ પણ કરી દેવી, ટેલિગ્રામમાં જોડાઈ જવું PDF ને સ્ટડી મટીરિયલ ને વગેરે માટે. તો આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.